એકદમ નવી જ રીતે ટેસ્ટી ચટાકેદાર પરવળનું સૂકું શાક બનાવવા માટે આપણે પરવળ લેશું. એની છાલ કાઢ્યા વગર જ આપણે એને કટ કરી લેશું. તો આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરીશું. જો બહુ લાંબા હોય તો વચ્ચેથી આ રીતે કટ લગાવી આ રીતે બધા કટ કર્યા પછી 3 ટેબલ સ્પૂન તેલમાં જીરું, હિંગ અને તૈયાર કરેલા પરવળ એડ કરી પરવળ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે. તો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, મિક્સ કરી લેશું, ઢાંકી સોફ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં મસાલામાં ગાંઠિયા, સિંગદાણાનો ભૂકો તૈયાર કરીશું. હવે એમાં તલ, થોડા નાળિયેરનો પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, આમચૂર પાવડર અને ફ્રેશ લીલા ધાણા એડ કરીશું. મસાલો તૈયાર છે ત્યાં સુધીમાં પરવળ પણ સોફ્ટ થઈ ગયા છે. હવે તૈયાર કરેલા મસાલાને ઉપરથી આ રીતે એડ કરી દઈશું. થોડો હલકો મિક્સ કરી અને બસ 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી મિક્સ કરી ઢાંકી ફરીવાર માટે કૂક કરીશું. ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું. એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. તો આ નવું અને ટેસ્ટી શાક જરૂરથી ટ્રાય કરજો.